મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાએ પરસ્પર સંકલનમાં રાખી લોકોના રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવાની તાકીદ ઓગસ્ટ મહિનાની રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરી। મુખ્યમંત્રીએ ઓગસ્ટ 2025ના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તેમની સમક્ષ રજૂ થયેલી 12 રજૂઆતોમાંથી ખેતરમાં નર્મદાની કેનાલ અવારનવાર છલકાવાથી અને એક ખેડૂતને થતા નુકસાનનું કાયમી નિવારણ અને નુકસાનીનું વળતર ચૂકવવા સરદાર સરોવર નર્મદા નિગમને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી। રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો નાગરિકો મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો સમસ્યાઓ રૂબરૂ કરતા હોય છે। આ ઉપક્રમમાં ઓગસ્ટ 25ના રાજ્ય સ્વાગતમાં કુલ 170 રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમ દ્વારા આ રજૂઆતો સાંભળી તેમાંથી 160 જેટલા રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા સાંભળી સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટેની સૂચના સાથે મોકલવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ થયેલી 12 રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવતા આવાસોના દસ્તાવેજોની કામગીરીમાં ઝડપ લાવવા અને જરૂરી સુવિધાઓ આપવા હાઉસિંગ બોર્ડના કમિશનરને સૂચનાઓ આપી હતી। બનાસકાંઠા જિલ્લાના સામાન્ય અને નાના વર્ગના 450થી વધુ લોકોએ દસ્તાવેજ કરી અને ખરીદેલી બિનખેતીની જમીનનો લાંબા સમયથી તેમને કબજો મેળવવામાં થઈ રહેલી મુશ્કેલીની રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆત અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી લેન્ડ ગ્રેબિંગની આ રજૂઆતને પરત્વે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ જિલ્લા કલેક્ટરને આપી હતી। મુખ્યમંત્રી આ ઉપરાંત કુદરતી પાણીના વહેણમાં ગેરકાયદેસર બાંધકામ કરી નદીનું પાણી અટકાવવાના પ્રશ્નો, કેનાલ પ્રોજેક્ટમાં સંપાદિત થયેલ જમીનનું વળતર ચૂકવવા, જાહેર જગ્યા પર અનઅધિકૃત દબાણ દૂર કરવા અંગેના પ્રશ્નો સહિતના પ્રશ્નોને નાગરિક પરત્વે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખી સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવાના જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા। આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ, સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, મુખ્યમંત્રીના OSD ધીરજ પારેખ, રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓગસ્ટ 25ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 1529 અને તાલુકા સ્વાગતમાં 2701 રજૂઆત સંદર્ભમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે।